નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને તમારા રિઝલ્ટમાંથી ટકા કઈ રીતે શોધવા તેના વિશે જણાવવાનો છું. તો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. હું તમને બહુ જ સરળ રીતે ટકા શોધતા શીખવાડવાનો છું. સૌપ્રથમ તમારે આવીને ગૂગલમાં આવીને આ રીતે વાઇટલ ખબર સર્ચ કરવાનું છે. સૌપ્રથમ વેબસાઇટ આવે તેના ઉપર સિમ્પલી આપણે ક્લિક કરી દઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આ રીતનો ઇન્ટરફેસ આવે તો તમારે સૌપ્રથમ આ 3 લાઇન ઉપર ક્લિક કરવાનું છે. અહીં હોમ પેજનો તમને ઓપ્શન દેખાય, સૌપ્રથમ તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જેવું હોમ પેજ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સમક્ષ આ રીતનો ઇન્ટરફેસ આવશે. જો તમારી પાસે ડાયરેક્ટ આ રીતનો ઇન્ટરફેસ આવે તો તમારે કશું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમારે અમારા ટૂલ્સ ઉપર ક્લિક કરવાનું છે. અમારા ટૂલ્સ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે પર્સન્ટેજ કેલ્ક્યુલેટર. તો સિમ્પલી આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરવાનું છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાયરેક્ટ આની લિંક આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ અહીં આવી શકશો. હવે તમારે અહીં કશું જ કરવાનું નથી, માત્ર તમારે ટોટલ ગુણ કેટલા છે તે અહીં લખવાના. ધારો કે ટોટલ 500 ગુણ છે અને એમાંથી મારે ધારો કે 450 ગુણ આવ્યા છે. તો સિમ્પલી આપણે હવે ડાયરેક્ટ તમારે જેટલા પણ ગુણ આવ્યા હોય તેને તમારે અહીં લખી દેવાના અને ટોટલ ગુણ તમારે અહીં લખવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પછી તમારે સિમ્પલી કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને તમારા ટકા બતાવી દેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારા પર્સન્ટેજ 90% છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળ રીતે ટકા શોધી શકો છો. હું ડાયરેક્ટ તમને આની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, તો તમે ડાયરેક્ટ અહીંથી પણ ટકા શોધી શકશો. તો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો.